નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના આપણા સેશનમાં. મિત્રો, આજે આપણે ખૂબ ઇમ્પોર્ટન્ટ એક ટોપિકની શરૂઆત કરવા જઈ રહ્યા છે, જે આપણા લેવલમાં ખૂબ ઇમ્પોર્ટન્ટ તો છે, એટલે કે 5 માર્ક્સનું અંગ્રેજી વ્યાકરણ જે છે એ આપણી પરીક્ષામાં આવવાનું છે. કેટલા માર્ક્સનું? 5 માર્ક્સનું. બરાબર ને? તો 5 માર્ક્સ જે છે ને એ પણ ઘણા ઇમ્પોર્ટન્ટ કહેવાય મિત્રો. બરાબર છે? અને તમારે કરવાનું છે કેટલું? તો કે આપણા જે કોઈ વિડીયો હું અહીંયા બનાવીશ અને એ વિડીયોને તમારે માત્ર જોવાના છે, સમજવાના છે અને થોડીક પ્રેક્ટિસ કરવાની છે. બરાબર ને? પછી આપણે એના ક્વેશ્ચન્સ આન્સર્સ રાખીશું. એના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ જે છે એને સોલ્વ કરીશું. એ ક્વેશ્ચન્સ જોવાના છે, મટીરિયલ જે હું મૂકીશ એને સોલ્વ કરવાનું છે થોડુંક. ઠીક છે? તો જનરલ વ્યૂ તમારે થોડોક મેળવવાનો છે. 5માંથી તમે 4 કે 3 માર્ક્સ મેળવી શકો છો. ઇટ ઇઝ વેલ એન્ડ ગુડ. બરાબર છે? તો આપણે જે સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છે આજે, એ જીએસઆરટીસી હેલ્પરની ભરતી જે છે 2024 અને 25 એના માટે તો છે જ. એટલે કે આપણે જે અંગ્રેજી વ્યાકરણ જે ભણવા જઈ રહ્યા છે ને, એ સ્પેશિયલી આના માટે તો છે જ, આપણી હેલ્પરની ભરતી માટે. પણ સાથે સાથે આપણે ઘણી વખત એવું થતું હોય છે આપણને અંદરથી કે ભાઈ મારે અંગ્રેજી શીખવું છે. બરાબર ને? તો બે રીતે આ જે આપણી સિરીઝ છે, બે રીતે તમને કામ લાગી શકે છે. અને ઘણા બધા એવું જરૂરી નથી કે ભાઈ જીએસઆરટીસીની ભરતી માટે તૈયારી કરતા હોય તો એ લોકોને જ કામ લાગશે. નો, દરેકે દરેક જે આપણી કોમ્પિટિટિવ એક્ઝામ છે, સરકારી એક્ઝામો લેવાય છે, જેની અંદર અંગ્રેજી વ્યાકરણ આવતું હોય છે, એ બધી જ સરકારી ભરતી માટે આ જે અંગ્રેજી વ્યાકરણ છે ને એ હેલ્પફુલ થવાનું છે. બરાબર છે? દરેકે દરેક ભરતીમાં આપણું જે આ અંગ્રેજી વ્યાકરણ છે એ દરેક પ્રકારના વિદ્યાર્થીઓને હેલ્પફુલ થવાનું છે. બરાબર છે? હવે આપણે મિત્રો શું કરીએ છીએ, પહેલાથી જ અંગ્રેજી વ્યાકરણ જે છે ને આપણે શીખ્યા નથી. બરાબર ને? તો અંગ્રેજી વ્યાકરણ જે છે, એટલે કે અંગ્રેજી શીખવા માટે પહેલા તો આપણે એનું વ્યાકરણ શીખવું પડશે. વ્યાકરણ શીખવા માટે આપણે સૌથી પહેલા એના કાળ સમજવા પડશે. બરાબર ને? તો ટોટલ આપણે તો કેટલા કાળ સમજ્યા હોય છે કે ભાઈ 3 કાળ હોય છે. વર્તમાન કાળ છે, ભાઈ ભૂતકાળ છે, ભવિષ્યકાળ છે. પણ ટોટલ અંગ્રેજી ભાષામાં 12 કાળ આવતા હોય છે. કેટલા કાળ આવે છે? 12 કાળ આવે છે. તો આપણે એક પછી એક આ 12 કાળ જે છે ને એને ડિસ્કસ કરીશું. અને હું તમને એક જ વાક્ય જે છે ને, કોઈ એક વાક્ય જે છે ને એને 12 રીતે કહીને બતાવીશ. એટલે કે કોઈ એક વાક્ય જે છે ને એને આપણે 12 કાળની અંદર એકના એક વાક્યને ફેરવીશું. જો તમે આટલું કરી શકશો તો તમારું અંગ્રેજી વ્યાકરણનું, એટલે અંગ્રેજીનું જે બોલવાનું નોલેજ છે એ આખું સેટ થઈ જશે. બરાબર છે? તો જો તમે પણ અંગ્રેજી બોલતા શીખવા માંગતા હોય, અંગ્રેજી લખતા શીખવા માંગો છો, કે પછી અંગ્રેજી સમજવા માંગો છો, તો બન્યા રહો અમારી જે આ સિરીઝ છે એની સાથે. છેક સુધી અમારી જે આ સિરીઝ છે એની સાથે તમારે ટચમાં રહેવાનું છે. કન્ટિન્યુઅસ આના લેક્ચર્સ જે આવશે એની અપડેટ જે છે એને તમારે જોતા રહેવાનું છે. આ જે લેક્ચર સિરીઝ જે છે એને તમે જોશો, તમારા 12 કાર્ડ જે છે તો ક્લિયર થવાના જ છે. 12 કાર્ડ જે ક્લિયર થશે એનાથી તમે અંગ્રેજી સમજી શકશો, બોલી શકશો અને લખી પણ શકશો. સાથે સાથે તમે એના પછીના આપણા જે સેશન્સ આવશે, આર્ટિકલ્સ છે, નાઉન છે, પ્રોનાઉન છે, બરાબર છે, વર્બ છે, એડવર્બ છે, પછી ડાયરેક્ટ સ્પીચ છે, ઇનડાયરેક્ટ સ્પીચ છે, એક્ટિવ વોઇસ છે, પેસિવ વોઇસ છે. તો આ બધા જે અંગ્રેજી વ્યાકરણના ટોપિક્સ જે છે એને આપણે જ્યારે સોલ્વ કરીશું, મીન્સ એને આપણે ભણીશું અને એને પછી એના પ્રશ્નો સોલ્વ કરીશું, તો તમને દરેક પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ આ જે અંગ્રેજી વ્યાકરણની સિરીઝ છે ખૂબ જ મદદ કરવાની છે. બરાબર છે? તો સૌથી પહેલો ટોપિક મેં અહીંયા લખ્યો છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ભાગ નંબર 1 છે આપણો આજના વિડીયોનો, ભાગ 1 છે. ભાગ 2 નજીકના ભવિષ્યમાં આવશે. અને તમને દરેકે દરેક ભાગ જે છે એની પીડીએફ આપણે જે ટેલિગ્રામ ચેનલ, કઈ ટેલિગ્રામ ચેનલ છે? રામ એકેડમી, રામ_એકેડમી. એ ટેલિગ્રામ ચેનલ ઉપર એની મટીરિયલની લિંક મળી જવાની છે. બરાબર છે? એટલે વાંચવાની અને નોટ્સ બનાવવાની તમારી ચિંતા છે નહીં. ઠીક છે? ચલો, તો મિત્રો ચર્ચા એ કરવા જઈ રહ્યો છું હું કે આપણે જ્યારે પણ કોઈ પણ ભાષા સમજીએ છે ને, મારે ભાષા શીખવી છે, સમજજો હવે ખૂબ ધ્યાન રાખીને, ભાષા શીખવી છે. તો ભાષા શીખવા માટે મારે કાળ શીખવા પડે. શું શીખવા પડે? કાળ. હવે કાળ જે શીખવા પડે એમાં તમે ગુજરાતીમાં લખું છું કે કાળ જે છે ને એમાં આપણી પાસે એક વર્તમાન કાળ હોય છે. આપણે જેમાં સમજીએ છીએ કે ભાઈ એક વર્તમાન કાળ છે. બીજો હોય છે ભૂતકાળ. અને ત્રીજો હોય છે જે હોય છે ભવિષ્યકાળ.
બરાબર, આ 3 કાળ આપણે સમજવા પડે. ફર્સ્ટ વન ઇઝ વર્તમાન કાળ, સેકન્ડ વન ઇઝ ભૂતકાળ એન્ડ થર્ડ વન ઇઝ ભવિષ્યકાળ. પરંતુ મિત્રો આ જે કાળ છે ને, આ દરેકના પોતાના 3 કાળ બીજા છે. એટલે આની સોરી 4 કાળ, એટલે વર્તમાન કાળની અંદર પણ બીજા 1 2 3 અને 4 કાળ આવશે. ભૂતકાળની અંદર પણ એના બીજા 3 સબ ભાગ પડે છે, એટલે 1 2 3 ને 4. અને ભવિષ્યકાળની અંદર પણ બીજા 4 કાળ આવે છે. એમ કરીને ટોટલ જે કાળ જે છે એની સંખ્યા થઈ જાય છે 12. અને જ્યારે આ ટોટલ 12 કાળ તમે ભણી લેશો તો એની અંદર તમે ઇંગ્લિશને આ બહુ જ આરામથી બોલી શકશો. શું કરશો? બોલી શકશો. તમને સમજાઈ જશે કે મારે ક્યાં કેવી રીતે બોલવાનું છે, કઈ પરિસ્થિતિ છે એના મુજબ કયો કાળ લગાવીને બોલવાનું છે. પણ એના માટે છે ને દરેક સેશન સાથે, દરેક ભાગ હું સમજાવું એની સાથે તમારે પ્રેક્ટિસ કરતા રહેવું પડશે. બરાબર છે? ચલો, તો સૌથી પહેલા આપણો જે સૌથી પહેલો કાળ છે ને, વર્તમાન કાળ જે છે, આની અંદર સૌથી પહેલો કાળ જે મેં આગળ હેડિંગમાં પણ માર્યું છે, જેમાં શું લખ્યું છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એને આપણે કહીએ ગુજરાતીમાં સાદો વર્તમાન કાળ. તો આ સાદો જે વર્તમાન કાળ છે ને એને શીખવાનો છે આપણે સૌથી પહેલા. દેખો મિત્રો સમજજો, સૌથી પહેલા આપણે સાદો વર્તમાન કાળ શીખવા જઈ રહ્યા છે. બરાબર છે? તો સાદો વર્તમાન કાળ જે છે એ શીખવા માટે અમુક બેઝની જરૂરત છે. અમુક શાની જરૂરત છે? બેઝની જરૂરત છે. અને હું તમને પહેલા જ કહી દઉં છું કે જે સાદો વર્તમાન કાળ છે ને આ સૌથી મોટો કાળ છે. સૌથી મોટો કાળ કયો છે? સાદો વર્તમાન કાળ. સમજાય છે? તો સાદો વર્તમાન કાળ એ સૌથી મોટો કાળ છે. ઓકે, ચલો. હવે અહીંયા એક નાની વસ્તુ સમજાવું છું હું તમને, પછી આપણે આજે શું લખ્યું છે એની ઉપર આપણે જઈએ. આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? ગુજરાતીમાં કોઈક વ્યક્તિ કોઈ ક્રિયા કરતો હોય, જેમ કે હું ઉદાહરણ આપું કે ઉમંગ મંદિરે જાય છે. દેખો મિત્રો, હું તમને આ જે ટ્રીકથી ભણાવવાનો છું ને, આ કોઈ ચોપડી કે પુસ્તકિયાની ટ્રીક નથી. ડાયરેક્ટ તમને હું ભણાવી રહ્યો છું. બરાબર? એટલે આપણે સમય બચાવવાનો છે ને સાથે સાથે શીખવાનું છે. એટલા માટે હું તમને ડાયરેક્ટ કરાવી રહ્યો છું. તમને સમજ પણ પડી જશે. અગર સમજ નથી પડતી તો પ્લીઝ કમેન્ટ કરો. ઠીક છે? દેખો, સમજો, ઉમંગ મંદિરે જાય છે. સમજજો, ખાસ સમજવાનું છે. દેખો, અત્યાર સુધી આપણે સમજ્યા નથી એટલે હવે ખાસ સમજવાનું છે. નહીતર જ્યારે સ્કૂલમાં ભણતા હતા ત્યારે આપણે આ સમજી લીધું હોત તો અત્યારે આપણને આ ભણવું જ ના પડે. 5 માર્ક્સ તો આપણા ગજવામાં જ હોત. બરાબર ને? પરંતુ 5 માર્ક્સ ગજવામાં નથી ને મેળવવા છે, એટલા માટે આપણે હવે એને સમજવા જઈ રહ્યા છે. ઓકે, યસ. તો દેખો, ઉમંગ મંદિરે જાય છે. હવે આ મંદિરે જવાનું કામ કરે છે કોણ? તો કોણ કરે છે? ઉમંગ. સમજો, ઉમંગ કરે છે. તો આ ક્રિયા, અચ્છા, ક્રિયા કઈ છે? જવાની ક્રિયા છે. મંદિરે જવાની ક્રિયા છે. પણ એટલે આને કહીએ આપણે એક્શન. ઇંગ્લિશમાં કહીએ એક્શન. આ ક્રિયા છે. પણ કરતા કોણ છે આની અંદર? અને કરતા હર્તા, આ પ્રક્રિયાનો કરતા કોણ છે? તો કે ઉમંગ. બરાબર ને? તો આપણે ગુજરાતીમાં તો આપણે જ્યારે કોઈ વાક્ય બોલીએ ત્યારે જે કોઈ પણ વ્યક્તિ હોય એ કામ કરતો હોય એને આપણે એનો ગુજરાતીમાં કરતા કહીએ છીએ. રાઈટ? ગુજરાતીમાં શું કહીએ? કરતા. એટલે કરતામાં શું છે? એનું નામ જ આવે ને, ઉમંગનું નામ આવે છે. ઉમંગનું નામ એટલે કરતા. સમજાઈ ગયું? ઓકે. પણ મિત્રો, ઇંગ્લિશની અંદર જે આ કરતા છે ને એને શું કહેવામાં આવે છે? કર્તાને કહેવામાં આવે છે નાઉન. નાઉન એટલે કોઈ પણ વ્યક્તિનું નામ કે જે પ્રક્રિયા કરે છે. જેમ કે અહીંયા ઉમંગ છે, તો ઉમંગ શું છે? આ સેન્ટેન્સની અંદર ઉમંગ એ નાઉન છે. શું છે? નાઉન છે. મિત્રો, આ જે સેશન્સ જે છે આપણા ભાગ આવશે ને, કયા? તો કે ઇંગ્લિશ વાળા. એ સેશન્સની અંદર હું તમને જેવું મેં અહીંયા લખ્યું છે ને એવી રીતની જ PDF આપવાનો છું. સમજાય છે? એટલે આ હું ઇરેઝ કરવાનો નથી, એમનું એમ જ તમને આપવાનું છે. તમે સમજી શકશો આરામથી. ચલો, તો
ઉમંગ જે છે ને એ નાઉન છે, એટલે કોઈ પણ વ્યક્તિનું નામ જે હોય ને એને આપણે નાઉન કહીએ છીએ. ક્લિયર? એક વસ્તુ સમજાઈ ગઈ? જેમ કે મહેશ, રાજેશ, બરાબર? તો મહેશ, રાજેશ, નયન, વિપુલ, દરેકે દરેક નામ એને આપણે ઇંગ્લિશમાં કહીએ નાઉન. વાક્યની અંદર આવતું નાઉન છે. બરાબર? પણ મિત્રો આપણે ગુજરાતીની અંદર દેખો, મેં જે આ વાક્ય લખ્યું છે ને આને હું ફરીથી લખું છું. ફરીથી લખું છું. અહીંયા સમજજો. તે મંદિરે જાય છે. હવે તે મંદિરે જાય છે એની અંદર મેં શું કોઈ વ્યક્તિનું નામ લખ્યું છે? કોઈ વ્યક્તિનું નામ લખ્યું છે? નથી લખ્યું. તો એ વ્યક્તિની જગ્યાએ અહીંયા શું લખ્યું છે? તે. બરાબર છે? એટલે અહીંયા મારે કર્તા શોધવો હોય તો કર્તા કોણ છે? તે છે. એટલે એક કોમન વ્યક્તિ થઈ ગયો. કોઈ પણ વ્યક્તિ હશે જેને આપણે તે કહી દીધું કે તે મંદિરે જાય છે. એટલે પછી ઉમંગ હોય, મનોજ હોય, સુરેશ હોય, મહેશ હોય, બરાબર? કોઈ બી વ્યક્તિ XYZ તે મંદિરે જાય છે. ધેટ મીન્સ મેં શું કર્યું કે કર્તા જે છે એને તેને બનાવી દીધો કર્તા. તો કોઈ બી વ્યક્તિનું જે નામ હતું ને એને આપણે ઇંગ્લિશમાં શું કહેતા હતા? નાઉન કહેતા હતા. બરાબર? નાઉન કહેતા હતા. એટલે કર્તા કોઈ પણ વ્યક્તિનું નામ હોય એને આપણે કર્તા કહીએ છીએ. એ કર્તાને આપણે નાઉન કહેતા હતા. હવે જ્યારે આ સેન્ટેન્સને હું કર્તા કોણ છે આની અંદર તે છે, એટલે ગુજરાતીમાં તો આપણે એને કર્તા જ કહીએ છીએ, પણ ઇંગ્લિશમાં આ જે તે હોય, જે નામ સિવાયની વસ્તુ છે અને એ કોઈ વ્યક્તિને એક્સપ્રેસ કરવા, દર્શાવવા માટે વપરાય છે. જેમ કે તે, તેણી, પેલું, પેલી, તો એ દરેક વસ્તુને આપણે કહીશું પ્રોનાઉન. શું કહીએ? પ્રોનાઉન. એટલે નામની જગ્યાએ જે વસ્તુ વપરાય છે એને આપણે કહીએ છીએ પ્રોનાઉન. મેં શું લખ્યું છે અહીંયા? પ્રોનાઉન લખ્યા છે. તો પ્રોનાઉન એટલે શું? નામની જગ્યાએ, નામની જગ્યાએ વપરાય. કોણ વપરાય? પ્રોનાઉન. જો નામ હોય પોતે તો આપણે શું કહીએ છીએ કે નાઉન છે, પણ નામની જગ્યાએ કઈ વપરાય છે તો એને આપણે કહીશું પ્રોનાઉન. તો તમને કોઈ સેન્ટેન્સ આપ્યું હોય ને એની અંદર કીધું કે પ્રોનાઉન શોધો, તો પ્રોનાઉન કોણ થઈ જશે? એ જ થઈ જશે ને. પ્રોનાઉન શું થઈ જાય? પ્રોનાઉન થઈ જશે આપણું કે જે નાઉનની એટલે કે નામની જગ્યાએ વપરાયું હશે. બરાબર છે? એક સ્લાઇડ અહીંયા એડ કરી દઉં છું હું. જેથી કરીને થોડુંક ડિટેલમાં હું તમને અહીંયા એક્સપ્રેસ કરી શકું. ઓકે, ચલો. આ સ્લાઇડ છે એની અંદર જોયું તમે કે ભાઈ ચલો, નાઉન શું છે? નાઉન એટલે કર્તા, પણ કર્તા એટલે શું? કોઈ પણ વ્યક્તિનું નામ. હજી મેં કાર્ડની શરૂઆત કરી નથી. તમને હું કાર્ડ ભણાવી નથી રહ્યો મિત્રો. હજી હું માત્ર તમને એનો બેઝિક, આગળનું બેઝિક કરાવીશ તો તમે કાર્ડ શીખી શકશો ને. પરંતુ જે પ્રોનાઉન છે, પ્રોનાઉન એ પણ ગુજરાતીમાં તો આપણે કરતા જ થાય, પણ આ જે છે ને પ્રોનાઉન એ ક્યાં વપરાશે? કે નામની જગ્યાએ વપરાય. નામની જગ્યાએ જે વપરાશે એને આપણે કહીશું પ્રોનાઉન. ક્લિયર છે અહીં સુધી? અહીંયા સુધી આપણને વસ્તુ ક્લિયર છે, મામલા સેટ છે. બરાબર છે? ચલો વધીએ આગળ. હવે આપણે મિત્રો કેટલા પ્રોનાઉન છે એને સમજવાના છે. પ્રોનાઉન સમજીશું તો આપણે સેન્ટેન્સ બનાવી શકશું. વાક્ય બનાવવાનું છે આપણે, તો વાક્ય બનાવવા માટે અહીંયા મેં તમને પ્રોનાઉન લખ્યા જ છે, પણ બધી વસ્તુઓ મેં તમને એક્સપ્લેન કરી દીધી ને એટલે જગ્યા થોડીક ઓછી પડે છે. દેખો, આઈ, વી, યુ, ધે, હી, શી અને ઇટ. કેટલા થયા? 1 2 3 4 5 6 અને 7. ટોટલ 7 પ્રોનાઉન છે. કેટલા પ્રોનાઉન છે? 7 પ્રોનાઉન. ઓહો, ગુજરાતીમાં એટલે કે પ્રોનાઉન છે. આપણે ગુજરાતીમાં કહી શકીએ સર્વનામ. સર્વનામ હોય ને જે નામની જગ્યાએ વપરાય. તો 7 પ્રોનાઉન છે ટોટલ. કયા કયા? આઈ, વી, યુ, ધે, હી, શી અને ઇટ.
देखो मैं તમને જે ગ્રુપમાં દર્શાયા છે ને અહીંયા આઈ વી યુ ધે અને હી શી આ ગ્રુપમાં જ તમારે યાદ રાખવાના છે. ચલો હવે એનું ગુજરાતી હું તમને સમજાવી દઉં. આઈ એટલે હું પોતે, હું એટલે પોતાની વાત કરતા હોય ત્યારે આપણે આઈ કહીએ છીએ. પછી વી એટલે ટોળું હોય એટલે કે અમે ઘણા બધા છે તો ત્યાં આપણે કહીએ કે અમે લોકો. સામેવાળાની વાત કરતા હોઈએ તો આપણે કહીએ યુ એટલે કે તમે. પછી આપણે સામે પણ ટોળું ઊભું હોય તો આપણે કહીશું કે તેઓ, ધે એટલે કે તેઓ. બરાબર છે. તો ના સમજણ પડે તો હું તમને હજી સમજાવી દઉં. અહીંયા એક વ્યક્તિ છે, બરાબર છે, આ વ્યક્તિ એ પોતે પોતાને શું કહેશે? આઈ કહેશે. બરાબર છે. હવે અહીંયા એક કરતા વધારે વ્યક્તિઓ છે તો આ પોતે પોતાને શું કહેશે? વી કહેશે કે અમે લોકો. હવે આ વ્યક્તિ એની સામે એક વ્યક્તિ ઊભો છે તો આ વ્યક્તિ આને શું કહેશે? યુ એટલે કે ભાઈ તું. પણ આ વ્યક્તિ જે છે એની સામે અહીંયા એક નહીં પરંતુ ભાઈ ટોળું ઊભું છે તો એ શું કહે છે? ધે એટલે કે તેઓ. સમજાઈ જાય છે? તો આ જે છે ને આખી રીત છે સમજવાની કે ભાઈ આઈ એટલે હું પોતે, પછી અહીંયા ટોળું હોય તો અમે લોકો, સામેવાળો કોઈ બીજો વ્યક્તિ છે એને કંઈક કેવું છે તો યુ, અને સામે ટોળું ઊભું છે તો એને કહેવાય ધે. ક્લિયર થઈ ગયું આટલું? યસ. હવે એક વસ્તુ સમજજો કે હી શું છે? એટલે તે. ક્યારે વપરાશે? પુરુષ માટે હી વપરાશે. શી એટલે તેણી, કોના માટે વપરાશે? સ્ત્રી માટે વપરાશે. અને ઈટ જે છે એટલે પણ તે જ થાય, પણ આ નિર્જીવ વસ્તુ હોય કે પ્રાણી હોય, નિર્જીવ હોય કે પ્રાણી હોય એના માટે વપરાશે. આટલી વસ્તુ તમને યાદ હોવી જોઈએ. આપણો સેશન પતે એટલે તમારે ખાસ આ વસ્તુ યાદ રાખવાની છે. સમજાઈ જાય? દેખો આઈ, વી, યુ અને ધે. તો એમાંથી આઈ જે છે શું છે? પોતે, આપણા માટે વાપરે છે. વી એટલે અમે એટલે ઘણું બધું ટોળું ઊભું હોય મારે કેવું કે અમે લોકો કરીશું આવું તો અમે. જેમ કે કહીએ છીએ ને આપણે અમે ભારતના લોકો તો વી ધ પીપલ્સ ઓફ ઇન્ડિયા એવું આપણે કહીએ છીએ. વી ધ પીપલ્સ ઓફ ઇન્ડિયા, અમે ભારતના લોકો. યુ એટલે તમે, એટલે તમારી સામે કોઈ ત્રીજું વ્યક્તિ ઊભું છે ત્યારે તમે એને કહેશો. એ પ્રથમ પુરુષ, દ્વિતીય પુરુષ ને તૃતીય પુરુષ હું આના પછી જ તમને સમજાવું છું એટલે તમને ખ્યાલ આવી જશે. યુ એટલે સામેનું વ્યક્તિ એટલે એને આપણે કહો છો તમે અથવા તું પણ કહી શકો અહીંયા. યસ, માન આપવું જરૂરી છે એટલા માટે આપણે તમે લખીએ છીએ અહીંયા. ધે એટલે તેઓ, એટલે સામે ટોળું ઊભું છે. અને હી શીટ, એમાંથી હી જે છે એ પણ તે જ થાય પણ એ પુરુષ માટે વપરાય છે. સી એટલે તેણી થાય, સ્ત્રી માટે વપરાશે. અને ઈટ એટલે પણ તે થશે, જે નિર્જીવ વસ્તુ તો પ્રાણી માટે વપરાશે. આટલી વસ્તુ સેટ છે અહીંયા. બરાબર છે? તો પ્રોનાઉન આપણે સમજી લીધા, પણ સબ્જેક્ટિવ જે પ્રોનાઉન જે છે એની અંદર એક બીજી વસ્તુ સમજવાની જરૂરત છે આપણને. સમજવાની શું જરૂરત છે? કે સિંગ્યુલર એટલે એક વચન, અને પ્લુરલ એટલે બહુવચન. બરાબર? એક વચન એટલે એક જ વ્યક્તિ માટે બોલાતું નાઉન હોય, પ્રોનાઉન હોય એને એક વચન કહેવાય. અને ઘણા બધા માટે બોલાતું એ બહુવચન હોય. તો દેખો અહીંયા મેં તમને બ્રેકેટ મારી દીધું છે કે જે આઈ છે, આઈ એટલે હું, યુ એટલે તમે અથવા તું, હી એટલે પેલો, સી એટલે પેલી અને ઈટ એટલે પેલું. આ થઈ જાય ને પેલો, એટલે મેં હમણાં તમને તે કીધું ને, પછી પેલી અથવા પેલું. આ નિર્જીવ માટે તમે એમ બી કહી શકો તે, તેણી અને અહીંયા શું કીધું હતું? યસ, તે. Sometimes it makes mind. ચલો, તો હી જે છે એ એના માટે આવે છે પેલો અથવા પેલું તો આવશે સોરી ઈટ માટે. હી માટે આવશે પેલો એટલે કે પુરુષ માટે આવશે. શી એટલે તેણીની એટલે કે પેલી એટલે સ્ત્રી માટે આવશે. અને ઈટ પેલું એટલે નિજી વસ્તુ માટે આવે છે. પણ આ બધી જ વસ્તુ આઈ પછી યુ, હી, શી, ઈટ આ છે તો એક વચન જ ને. કોઈ ટોળા માટે આને આપણે વાપરતા નથી એટલે એ એક વચન કહીએ આપણે. બાયફર્કેટ કરી દીધું છે અહીંયા એક વચન બહુવચન. પરંતુ મેં તમને આગળ ગ્રુપ બનાવીને આપ્યા હતા, યાદ તો એ ગ્રુપ વાઇઝ જ રાખવાનું છે. ગ્રુપ વાઇઝ યાદ રાખવાનું છે. મેં તમને કીધું હતું કેવી રીતે? આઈ, વી, યુ, ધે અને હી, શી, ઈટ આ બે ગ્રુપ છે યાદ રાખજો. આઈ, વી, યુ, ધે
અને હી શી ઇટ. ઊંઘમાં ઉઠાડીને પૂછે તો એ ખબર પડવી જોઈએ કે આઈ વી યુ છે હી શી ઇટ. બરાબર છે. ચલો કેમ એનો પણ હું તમને હમણાં સમજાવું છું. ચલો હવે અહીંયા આપણે જોઈએ વી એટલે કે અમે. અચ્છા યુ જે છે ને યુ ઘણી વખત સામેની વ્યક્તિ જે છે ને એ તેઓ માટે પણ વપરાય. ઘણા બધા હોય ને એની સાથે તમે ચર્ચા કરતા હોય ત્યારે પણ યુ વપરાય. અને ધ્યેય તો આપણે ટોળું સામે ઊભું હોય ટોળું તો એને આપણે કહીએ છીએ. એટલે આ ત્રણે છે ને વી યુ અને ધ્યેય આ ત્રણ જે છે એ શું છે બહુવચન છે. શું છે બહુવચન છે. ઓકે તો એક વચન બહુવચન કયા પ્રોનાઉન છે એ ખબર પડી ગઈ. હવે આપણે ખૂબ મહત્વની એક વસ્તુની ચર્ચા કરવા જઈ રહ્યા છે કે ભાઈ પ્રથમ પુરુષ કોણ છે, દ્વિતીય પુરુષ કોણ છે અને તૃતીય પુરુષ કોણ છે. અને તમારે ખાસ આ વસ્તુ સમજવાની છે અને ના સમજ પડે હું એને ડિટેલમાં તમને સમજાવવાનો છું. બરાબર છે. તો ડિટેલમાં આપણે હમણાં સમજીએ. એક સ્લાઇડ એડ કરી દઈશ હું તમને સમજાવવા માટે, પરંતુ અહીંયા જોઈ લો. પહેલા આપણે સમજી લઈએ એઝ પર સ્લાઇડ. સિંગ્યુલરની અંદર આઈ પહેલો પુરુષ છે. હવે એક વસ્તુ યાદ રાખજો મિત્રો કે ચલો અહીંયા કોઈક લોકો મીટિંગ કરે છે હે તો એક વ્યક્તિ છે. અહીંયા એક વ્યક્તિ છે બરાબર. પછી એની સામે એક બીજી વ્યક્તિ છે. ઓકે રાઈટ. આ બંને છે અહીંયા ઊભા છે, પરંતુ અહીંયાથી છે ને એક છોકરો અથવા છોકરી શું કરે છે સાયકલ લઈને નીકળે છે. માની લો બેઠું છે ને ચલાવે છે સાયકલ. બરાબર. ઓકે તો આ બંને વાતો કરી રહ્યા છે. આ બંને વાતો કરે છે અને કોઈક વ્યક્તિ અહીંથી સાયકલ લઈને નીકળે છે. સમજાઈ ગયું. હવે અહીંયા જે આ વ્યક્તિ છે ને આ વ્યક્તિ તમે છો એમ માની લો. અત્યારે હું તમને જેમ સમજાવું છું એમ સમજો. આ તમે પોતે છો તમે. બરાબર. તો હંમેશા યાદ રાખજો કે દરેક વ્યક્તિ પોતાની જાત માટે હંમેશા પહેલો પુરુષ હોય, ફર્સ્ટ પર્સન હોય. શું હોય? પહેલો પુરુષ એટલે કે ફર્સ્ટ પર્સન. અહીંયા આ જે વ્યક્તિ છે આ વ્યક્તિ સામેવાળા વ્યક્તિ સાથે વાત કરી રહ્યો છે. તો અહીંયા આ વ્યક્તિ આને કોઈ વાત કરશે તો શું કરશે કે આઈ તરીકે જ વાત કરશે ને કે હું કોણ છું. તો એનું નામ કહેશે કે આઈ એમ મહેશ. તો આઈ એમ મહેશ એને શું કીધું? આઈ નો ઉલ્લેખ કર્યો ને. આઈ નો ઉલ્લેખ કરે છે. કેમ? કારણ કે પોતાના માટે વાત કરી રહ્યો છે. તો આઈ જે છે એને કહેવાય પ્રથમ પુરુષ એટલે કે ફર્સ્ટ પર્સન. શું કહેવાય? પ્રથમ પુરુષ. આ આઈ જે છે શું છે? પ્રથમ પુરુષનું કામ કરે છે. બરાબર. હવે આ જે વ્યક્તિ છે એની સામે અત્યારે આ બંને જ છે. આને ભૂલી જાઓ. આ કોઈ સાયકલ લઈને જતું નથી અત્યારે, સમજી જાઓ. આ વ્યક્તિ બે જણ ચર્ચા કરે છે તો આ પહેલો પુરુષ છે. એની સામે જેની જોડે ચર્ચા કરે છે આ બીજો પુરુષ થઈ જશે. બરાબર. તો આ જે છે પ્રથમ પુરુષ છે અને જેની સામે ચર્ચા કરે છે બીજો પુરુષ થઈ જાય છે. તો સામે યુ એટલે સામે જેની સાથે વાત થઈ રહી છે એ વ્યક્તિ થઈ જાય છે બીજો પુરુષ, સેકન્ડ પર્સન. બે જણ ચર્ચા કરતા હોય, બે જણ જ્યારે ચર્ચા કરતા હોય ત્યારે જે વ્યક્તિ બોલે છે દેખો બોલનાર વ્યક્તિ ફર્સ્ટ પર્સન થઈ જાય. એટલે કે અહીંયા લખી દઉં છું બોલનાર માણસ, બોલનાર વ્યક્તિ શું છે? ફર્સ્ટ પર્સન. અને સામે જે વ્યક્તિ જેની સાથે બોલે છે સાંભળનાર વ્યક્તિ એ થઈ જશે સાંભળનાર. બરાબર. તો જે સાંભળે છે એ થઈ જશે સેકન્ડ પર્સન, બીજો વ્યક્તિ થઈ જાય છે. હવે બે જ જણ વાત કરે છે ને તો ફર્સ્ટ પર્સન ને સેકન્ડ પર્સન તો થઈ ગયું, પરંતુ થર્ડ પર્સન એટલે બંને ઊભા છે અને કોઈક ત્રીજો વ્યક્તિ જાય છે ત્યાંથી. હને ત્રીજું કોઈક વ્યક્તિ ત્યાંથી જાય છે અથવા કોઈક બિલાડી જાય છે, કોઈ કૂતરું જાય છે, દેટ કોઈ નિર્જીવ કોઈ પ્રાણી ત્યાંથી નીકળે છે. બરાબર. આમ જાય છે. તો અહીંયા શું થશે કે આ જે વ્યક્તિ જે છે પહેલા તો આ વ્યક્તિ પોતાની વાત કરતો હતો એટલે ફર્સ્ટ પર્સન થઈ ગયો. સામેવાળા સાથે વાત કરતો હતો સેકન્ડ પર્સન થઈ ગયો. હવે આની વાત કરે છે જો પેલો વ્યક્તિ સાયકલ લઈને જાય છે હને કાં તો એ છોકરો હશે એટલે કે હી અથવા શી, કોઈ છોકરી હશે તો શી અથવા કોઈ પ્રાણી હશે તો ઈટ. તો આ બંને એકબીજાની નહીં, પોતાની નહીં કે સામેવાળાની નહીં પણ કોઈ બીજા ત્રીજા જ વ્યક્તિની ચર્ચા કરે, કોઈ ત્રીજા જ વ્યક્તિની જ્યારે ચર્ચા કરે
તો આ જે સામેવાળો ત્રીજો જ વ્યક્તિ એ થઈ જાય છે થર્ડ પર્સન, એને કહેવાય ત્રીજો પુરુષ. શું કહેવાય? ત્રીજો પુરુષ. એટલે કે હી, શી અને ઇટ આ ત્રણ પ્રોનાઉન જે છે એ શું છે? એ છે થર્ડ પર્સન છે. યાદ રાખજો મિત્રો, આ ત્રણ પ્રોનાઉન એ થર્ડ પર્સનમાં આવે છે. ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આ સમજશો તો જ તમે સાદા વર્તમાન કાળની અંદર વાક્યો બનાવી શકશો, બોલી શકશો અને સમજી શકશો, એક્સપ્રેસ કરી શકશો તમારા વાક્યોને. આ શું છે? ત્રીજો પુરુષ. અને ત્રીજા પુરુષને ખાસ તમારે યાદ રાખવાનું છે. એક મિનિટ, ટેકનિકલ પ્રોબ્લેમ આવ્યો છે. ત્રીજો જે પુરુષ છે ને ખાસ તમારે યાદ રાખવાનું છે, કારણ કે થર્ડ પર્સન જે હી, શી અને જે ઇટ છે ને, એ હી, શી, ઇટને તમારે જ્યાં સુધી યાદ નહીં રાખો, અને એની અંદર અમુક નિયમો અલગથી લાગે છે. હી, શી, ઇટ માટે આઈ, વી, યુ એના માટે નિયમો અલગ લાગે છે. ઓકે, સ્ક્રીન પાછી આવી ગઈ છે. ઓકે, તો આઈ, વી, યુ જે છે એના માટે નિયમો અલગ લાગશે, અને આ જે હી, શી, ઇટ છે ને એના માટે નિયમો અલગ લાગશે. એટલે હું તમને કહું છું વારંવાર કે આ ત્રીજો પુરુષ છે. શું છે? ત્રીજો પુરુષ. અને ત્રીજો પુરુષ કોણ છે એ તમારે ખાસ યાદ રાખવું પડશે કે હી, શી, ઇટ શું છે? ત્રીજો પુરુષ છે. તો આ કોની વાત કરી? એક વચનની અંદર આપણે વાત કરી લીધી કે પ્રથમ પુરુષ, દ્વિતીય પુરુષ અને તૃતીય પુરુષ. પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ. હવે આપણે બહુવચનની અંદર વાત કરીએ તો અહીંયા છે વી, યુ અને ધે. અહીંયા એવું જ છે. કેવું કે વી એટલે અમે, એટલે એક ટોળું છે, એ ટોળું પોતાની વાત કરે છે તો એને કહેવાશે પ્રથમ પુરુષ. પ્રથમ પુરુષ, ફર્સ્ટ પર્સન કહેવાશે. એ જ ટોળું જે છે સામેવાળા વ્યક્તિઓ સાથે વાત કરે છે તો એને આ જે સામે વ્યક્તિ સાંભળે છે એને કહેવાય છે દ્વિતીય પુરુષ, સાંભળનાર. આ છે બોલનાર. અચ્છા, હવે ધે એટલે આ બંને વ્યક્તિઓ ઊભા છે, ટોળું ઊભું છે, એની સામે કોઈ વ્યક્તિ ઊભો છે, એટલે બોલનાર અને સાંભળનાર સિવાય કોઈ ત્રીજું ટોળું ત્યાંથી નીકળે છે. એટલે ઘણા બધા લોકો નીકળે છે તો એને કહેવાય ત્રીજો પુરુષ. પણ કેવું છે? ધે એટલે ટોળું છે, એટલા માટે એને શું કહેવાય છે? ત્રીજો પુરુષ, થર્ડ પર્સન. બરાબર. જેમ કે ત્રણ મિત્રો ઊભા છે, 1, 2 અને 3. એ મિત્રો સામે વાત કરે છે એક મિત્ર સાથે, અને ત્યાંથી 4 મિત્રો બીજા નીકળે છે. બરાબર. તો આ લોકો જે છે એ થઈ જશે વી એટલે કે ફર્સ્ટ પર્સન. સામે કોઈ જ્યારે વાત કરે છે એ થઈ જશે યુ એટલે આપણો દ્વિતીય પર્સન. અને આ 4 મિત્રોનું ટોળું નીકળે છે તો એ થઈ જશે ધે. પછી એ લોકોની વાત કરશે ને કે પેલા લોકો નીકળ્યા તો ધે એ થઈ જશે થર્ડ પર્સન. બરાબર છે. તો આ રીતે આપણે ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન, પ્રથમ પુરુષ, દ્વિતીય પુરુષ અને તૃતીય પુરુષ, એનું આખું બાયફર્કેશન સમજવાનું છે. કેવી રીતે? જે વ્યક્તિ બોલે છે એ વ્યક્તિ ફર્સ્ટ પર્સન થઈ જાય, જે વ્યક્તિ સાંભળે છે એ વ્યક્તિ દ્વિતીય પર્સન થઈ જાય, અને જે વ્યક્તિ ત્રીજો છે કે જે ત્યાં હાજર નથી અથવા ત્યાંથી નીકળે છે, બરાબર ને, એવો વ્યક્તિ કે જે ત્યાં હાજર જ નથી અને જે ત્યાંથી નીકળે છે, એની ચર્ચા થાય છે, એવા વ્યક્તિને તૃતીય પુરુષ આપણે કહીએ છીએ. દેખો, ફરીથી તમને સમજાવી દઉં કે જે વ્યક્તિ બોલે છે એ થઈ જશે પ્રથમ પુરુષ. જે વ્યક્તિ સાંભળે છે, તો જે સાંભળે છે એ થઈ જશે દ્વિતીય પુરુષ. અને જે વ્યક્તિ હાજર નથી અથવા ચર્ચામાં નથી, બંને સાથે ચર્ચામાં નથી, તો એ થઈ જશે તૃતીય પુરુષ. તો જે પ્રથમ પુરુષ છે એની અંદર કોણ આવશે? આઈ, વી. દ્વિતીય પુરુષમાં કોણ આવશે? યુ. બરાબર, યુ ની વાત થાય છે. અને તૃતીય પુરુષની અંદર શું આવશે? હી, શી, ઇટ અને ધે. આટલા લોકો ક્યાં આવશે? તૃતીય પુરુષમાં આવશે. ક્લિયર? ચર્ચા ક્લિયર થઈ જાય છે અહીંયા? મેટર તમારી આઈ થિંક ક્લિયર છે હવે. ઓકે, તો આપણે આજનો જે આપણો જે સેશન છે ને એની અંદર આપણે ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓને સમજ્યા છે. બરાબર છે? ખૂબ ઇમ્પોર્ટન્ટ માહિતી મેળવી છે. અને
કાળ એટલે કે આપણો સાદો વર્તમાન કાળ શીખવા પહેલાની એક પૂર્વ ભૂમિકા આજે આપણે તૈયાર કરી છે. પરંતુ તમને બહુ ઊંડાણમાં જતા રહ્યા હોય એવું લાગશે, પરંતુ આ કશું જ નથી. આપણે કશું જ તૈયાર નથી કર્યું, હજુ કશું જ ડિસ્કસ નથી કર્યું. બરાબર છે મિત્રો? તો યસ, તમારે કન્ટિન્યુઅસલી આપણા સેશન્સ જોવાના રહેશે અગર તમારે ગુજરાતી વ્યાકરણ શીખવું છે તો. બરાબર છે? તો આજનો જ આપણો જે સેશન છે ને એને માત્ર આટલું જ રાખીએ છીએ, પરંતુ તમારે જે વસ્તુ મેં તમને કરાવી છે આ વસ્તુને ખાસ તૈયાર કરવાની છે. શું કરવાની છે? તૈયાર કરવાની છે. તૈયાર કરી લેશો તમે, પછી હું ભાગ 2 લાવવાનો છું. બરાબર? ત્યાં સુધી હું ભાગ 2 લાવવાનો નથી. તમે ભાગ 1 કમ્પ્લીટ તૈયાર કરી દો, પછી હું ભાગ 2 ને ડિસ્પ્લે કરાવીશ. બરાબર છે? ભાગ 2 આવી જશે. ઓકે? તો મટીરિયલ માટે તમે ખાસ રામ એકેડમીની ચેનલ જે છે, કઈ ચેનલ? રામ એકેડમી સર્ચ કરો. ટેલિગ્રામમાં જઈને રામ એકેડમી ચેનલ સર્ચ કરો અને યુટ્યુબ ઉપર ખાસ અમારી રામ એકેડમી ચેનલ જે છે સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન ઉપર પ્રેસ કરો જેથી કરીને આવનારી અપડેટ્સ પણ મળી રહે અને રામ એકેડમીની ટેલિગ્રામ ચેનલ ઉપર તમને મટીરિયલ મળી રહેશે. ઓકે? તો આટલું તમારે કરવાનું છે. સાથે સાથે જે તૈયારી અમે કરાવીએ એ તૈયારી તમારે કરતા રહેવાનું છે ગુજરાતી વ્યાકરણની અંદર, ઇંગ્લિશ વ્યાકરણની અંદર. ગુજરાતી વ્યાકરણ પર પેરેલલ ચાલવાનું છે. બરાબર છે? તો મળીશું નેક્સ્ટ આપણા સેશનમાં. ત્યાં સુધી તમે લોકો પ્રિપેરેશન કરતા રહેજો. જય ભારત. થેન્ક યુ સો મચ.